અમરેલી શહેરના સુખનાથપરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લેસર મશીનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ એટલી ભયાનક હતી કે સ્થળ પર રાખેલ માલ સામાન ખાખ થઈ ગયો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં 2 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં ચામુંડા ફોટો ફ્રેમિંગના માલિકને ઈજા થતાં ફાયર ઓફિસરે માનવતા દાખવી તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સરાહનીય કામગીરી કરી હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। સુખનાથપરા શેરી નંબર 7 મકાન નંબર 3 ની અંદર એક ચામુંડા ફોટો ફ્રેમિંગ વર્ક ચાલતું હતું, જેના પ્રિન્ટિંગ મશીનની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે પ્રાથમિક ધોરણે આગ લાગી હોય તેવું જણાઈ રહ્યું છે। ટેલિફોનિક જાણ મળતાની સાથે ગણતરીની મિનિટોની અંદર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ફાયર ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગણતરીની કલાકોની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી અને એક્ઝોસ્ટ ફેન મારફત સ્મોકનું એક્ઝોસ્ટ કરી અને હીટ રિડ્યુસ કરી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવેલ છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલી નથી।